પાલનપુરના એગોલા ગામે ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। બાયપાસ રોડને લઈને ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। ખોડલા મોરિયા ગામો બાદ એગોલાના ખેડૂતો મેદાને ઉતરી આવ્યા છે અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે ઢોલ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં ગ્રામજનોનો વિરોધ નજરે પડી રહ્યો છે। બાયપાસ રોડને લઈને ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે ખેડૂતો દ્વારા અત્યારે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ઢોલ સાથે તેઓ મેદાને ઉતરી આવ્યા છે અને વિરોધ કરી રહ્યા છે। બાયપાસમાં જમીન વધુ સંપાદિત થતી હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું છે। સરકાર દ્વારા જરૂરિયાત મુજબની જ જમીન સંપાદિત કરી ખેડૂતોને પૂરતું વળતર આપવાની ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। પાલનપુરનો આ બનાવ સામે આવ્યો છે, જ્યાં એગોલા ગામે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ઢોલ સાથે સંખ્યામાં ઉપસ્થિત થયા છે અને વિરોધ કરી રહ્યા છે। સરકાર દ્વારા જરૂરિયાત મુજબની જ જમીન સંપાદિત કરવામાં આવે અને ત્યારબાદ ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે અત્યારે ખેડૂતો વિરોધ પર ઉતર્યા હોવાની વિગતો અત્યારે સામે આવે છે। તો બાયપાસ રોડને લઈને ખેડૂતો અત્યારે મેદાને ઉતરેલા જોવા મળી રહ્યા છે। ખેડૂતો પણ અત્યારે મેદાને જોવા મળ્યા છે। ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે। ગ્રામજનો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ પટેલ જોડાઈ ગયા છે। જી રમેશ, પાલનપુરના એગોલા ગામે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। બાયપાસ રોડને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। શું છે આ સમગ્ર મામલો? જનરલી વાત કરવામાં આવે તો પાલનપુરમાં એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો। જો કે બાયપાસ રોડમાં જમીનની સંપાદનની માપણીને લઈ અને ઠેર ઠેર જગ્યાએ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। અગાઉ ખોડલા તેમજ મોરિયા ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, ત્યારે આજે એગોલા ખાતે ખેડૂતો એકત્ર થયા હતા અને ઢોલ સાથે વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે અમારા જે ખેતરોમાંથી બાયપાસ રોડ જે પસાર થઈ રહ્યો છે તે બાયપાસ રોડનું જે માપ સરકાર દ્વારા કાઢવામાં આવ્યું છે તે જે છે તે 100 મીટરમાં બનાવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। કારણ કે સરકાર દ્વારા જે છે તે 300 ફૂટનો આ રોડ બનાવવાનો છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે અમારી જમીન આમાં તમામ જમીન આમાં બાયપાસમાં જતી રહેતી હોય અને ખેડૂતો જમીન વિહોણા થતા હોય। ખેડૂતો દ્વારા અત્યારે બાયપાસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। નિરાલી જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।